Dear students, good morning. Merchant Engineering College Electrical Department માં આપનું સ્વાગત છે. Today we discuss about the chapter 1 and we discussed now on definition in above lecture, and in this lecture we talk about the Ohm's law and basic series and parallel connection. આ લેક્ચર ખૂબ જ બેઝિક છે. આના પછી આપણે KVL KCL ના મેથેમેટિકલ એક્સપ્રેશન ઉપર પણ જતા રહીશું. ઓકે, નાઉ વી ડિસ્કસ અબાઉટ ધ ઓહ્મ્સ લો ઇન ધીસ લેક્ચર. ઓહ્મ્સ લોની વાત આપણે ચર્ચા અહીંયા કરવાની છે આજે. યસ, હા, ઓકે, ચલો. ઓહ્મ્સ લોની વાત જ્યારે આવે ત્યારે આપણને સીધું એક જ વસ્તુ આવડે છે કે I ઇઝ ઇક્વલ ટુ V બાય R, ઓકે, અથવા R ઇઝ ઇક્વલ ટુ V બાય I એવી રીતે બોલતા હોય છે. પણ એની અંદર લિનિયર, નોન લિનિયર, જુદા જુદા કમ્પોનન્ટની અંદર ઓહ્મ્સ લો એપ્લાય થઈ શકે કે ના થઈ શકે એ બધા વિશે ચર્ચા આજે કરીશું. તો સૌથી પહેલાં ઓહ્મ્સ લોમાં, તો ઓહ્મ્સ લો આપણને શું આપે છે? રિલેશનશિપ આપે છે. કોના વચ્ચેની? એક વોલ્ટેજ, બીજું છે મિત્રો કરંટ, અને ત્રીજું છે આપણો રેઝિસ્ટર. કોના માટે? ઇન ઓફ અ ડીસી સર્કિટ માટે. ઓકે, ઇન ડીસી સપ્લાય ધ ઓહ્મ્સ લો ગિવન પોટેન્શિયલ ડિફરન્સ, કરંટ એન્ડ રેઝિસ્ટર રિલેશનશિપ આપણને આપે છે. તો આ જે ઓહ્મ્સ લો જે પણ આપણા જે ડૉક્ટર ઓહ્મ હતા એમણે 1827માં ડિસ્કવર કર્યો હતો ઓહ્મ્સ લો. એમના નામ ઉપરથી આપણે ઓહ્મ્સ લો એમનું નામ આપ્યું છે. હવે આપણે ઓહ્મ્સ લોનું સ્ટેટમેન્ટ જોઈએ, તો સ્ટેટમેન્ટની ચર્ચા કરીએ. ધ કરંટ ફ્લોઈંગ થ્રુ અ ઇલેક્ટ્રિક સર્કિટ ઇઝ ડાયરેક્ટલી પ્રપોઝનલ ટુ, જે ઇલેક્ટ્રિક સર્કિટમાંથી કરંટ પાસ થઈ રહ્યો છે એ ડાયરેક્ટલી પ્રપોઝનલ છે. મીન્સ કે એને ચલે છે, ડાયરેક્ટલી પ્રપોઝનલ છે. કોને? તો કે પોટેન્શિયલ ડિફરન્સ એક્રોસ ધ સર્કિટ, સર્કિટની એક્રોસમાં જે આપણો પોટેન્શિયલ ડિફરન્સ છે એની વચ્ચે, અને ઇન્વર્સલી પ્રપોઝનલ ટુ ધ રેઝિસ્ટન્સ ઓફ કરંટ. એટલે ડાયરેક્ટલી પ્રપોઝનલ ટુ વોલ્ટેજ અને ઇન્વર્સલી પ્રપોઝનલ ટુ ધ રેઝિસ્ટર. જો ફરીવાર હું લખું તો આ રીતે લખાય કે જે કરંટ છે એ ડાયરેક્ટલી પ્રપોઝનલ ટુ ધ વોલ્ટેજ ડિફરન્સ, પોટેન્શિયલ ડિફરન્સ અથવા વોલ્ટેજ કહી શકો, અને જે રેઝિસ્ટર છે એ કરંટના ઇન્વર્સલી પ્રપોઝનલ છે, એટલે 1/R આવશે. ઓકે, ચલો ફરીવાર. ધ સ્ટેટમેન્ટ of the Ohm's law is the current flowing through electric circuit is directly proportional to the potential difference across the circuit and inversely proportional to the resistance of the circuit provided the temperature remain constant. જો મેઇન વસ્તુ છે કે આમાં ટેમ્પરેચર કેવું રાખવાનું છે? આપણે કોન્સ્ટન્ટ રાખવાનું છે. ટેમ્પરેચર વેરી થશે તો ઓહ્મ્સ લો લાગુ પડશે નહીં. મેથેમેટિકલી આપણે ઓહ્મ્સ લોનું ક્લિયર કરવું તો I ચલે છે V બાય R, જો નોર્મલી આપણે બધાને આવડતું હોય છે. I ચલે છે V બાય R. ઓકે, ચલો હવે આપણે થોડું એમાં સર્કિટ ડ્રો કરીએ. ઓકે, તમને ખ્યાલ આવશે. દેખાય છે? ઓકે, ગુડ. ઓહ્મ્સ લો માટે અહીંયા 2 પોઈન્ટ આપેલા છે જેમાં રેઝિસ્ટર આપણે કનેક્ટ કરેલો છે. ઓકે, હવે એ જે રેઝિસ્ટર છે એમાંથી કરંટ પાસ થાય છે અને એને જે 2 એક પોઈન્ટ એક્રોસમાં આપણે અહીંયા વોલ્ટેજ પોટેન્શિયલ ડિફરન્સ ડિસ્ક્રાઇબ કર્યો છે. તો I ચલે છે V બાય R કહી શકાય, વેર I ઇઝ ધ શું છે? એક કરંટ ફ્લોઈંગ ઇન ધ આપણે રેઝિસ્ટર, અને એ શેમાં હશે? કરંટ શેમાં હશે? આપણે એમ્પિયરમાં હશે. વોલ્ટેજ એપ્લાઇડ, વોલ્ટેજ શેમાં હશે? V વોલ્ટમાં. રેઝિસ્ટર હશે આપણો ઓહ્મની અંદર. રેઝિસ્ટન્સ કોનો? આપણે જે પણ કંડક્ટર આપણે લઈએ એનો. અને એને આપણે આ રીતે પણ રિપ્રેઝન્ટ કરી શકીએ. જો ચલે છે નીકાળો તો I ઇઝ ઇક્વલ ટુ V બાય R. ઓકે, આ આપણે ઇક્વેશન નોર્મલી બધા યુઝ કરતા હોય છે અને બધાને આવડતું હોય. ઓકે, ચલો હવે ઓહ્મ્સ લોની અંદર ઓહ્મ્સ લોને 3 રીતે રિપ્રેઝન્ટ કરી શકાય. એકદમ સિમ્પલ છે, તમને બધાને આવડતું જ હોય. I ઇઝ ઇક્વલ ટુ V બાય R એમ્પિયરની અંદર રિપ્રેઝન્ટ કરશું કારણ કે કરંટ રિપ્રેઝન્ટ થયો છે. વોલ્ટેજના રૂપમાં લખવું હોય તો આ R છે એને આ બાજુ લઈ જઈએ તો V ઇઝ ઇક્વલ ટુ IR, તો પછી એને વોલ્ટેજ વોલ્ટમાં રિપ્રેઝન્ટ કરશું. અને એ V અને Iનો ગુણોત્તર જો કોન્સ્ટન્ટ મીન્સ કે રેઝિસ્ટર R ના ફોર્મમાં R ઇઝ ઇક્વલ ટુ V બાય I લખવું હોય તો પછી એને ઓહ્મમાં રિપ્રેઝન્ટ કરવું પડે. રેઝિસ્ટરનો એકમ ઓહ્મ છે. ઓકે, ઓહ્મ્સ લોને બીજી રીતે પણ ડિફાઇન કરી શકાય છે મિત્રો. કઈ રીતે? તો જો ધ રેશિયો ઓફ પોટેન્શિયલ ડિફરન્સ એન્ડ કરંટ. The ratio of the potential difference between the any 2 point of conductor and current flowing between them. એટલે કે પોટેન્શિયલ ડિફરન્સ હશે કોઈ પણ 2 પોઈન્ટ વચ્ચે કંડક્ટરના પોઈન્ટ વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ, અને કરંટ એમાંથી જે કરંટ જતો હોય, ઓકે, જે કંડક્ટરમાંથી એનો એ જે રેશિયો છે ઇઝ એ કોન્સ્ટન્ટ એન્ડ ઇઝ ડિફાઇન્ડ એઝ એ રેઝિસ્ટન્સ ધ પ્રોવાઇડેડ ટુ ધ ટેમ્પરેચર ઓફ ધ કંડક્ટર રિમેન કોન્સ્ટન્ટ. તો ટેમ્પરેચર કોન્સ્ટન્ટ રાખવાનું એ પણ વસ્તુ આપણે કન્સિડર કરીએ છીએ અંદર. કી પોઈન્ટ શું છે ઓહ્મ્સ લોનો? તમને એવું લાગે કે સર આ એક્ઝામમાં જરૂરી છે? ના, કી પોઈન્ટ એક્ઝામમાં જરૂર નથી, પણ આપણે થોડું એના વિશે સમજણ હોવી જોઈએ. ઓકે, તો જો કી પોઈન્ટમાં શું છે? ધ ઓહ્મ્સ લો કેન બી એપ્લાઇડ આઈધર ટુ એન્ટાયર સર્કિટ ઓર અ પાર્ટ ઓફ ધ સર્કિટ. ઓહ્મ્સ લો છે એ તમે ફૂલ સર્કિટ ઉપર પણ એપ્લાય કરી શકો છો અથવા તો સર્કિટના કોઈ પણ પાર્ટ્સ ઉપર પણ એપ્લાય કરી શકો છો. ઓકે, હવે જોવાનું હોય છે કે ઇફ
ઇટ ઇઝ એપ્લાઇડ ટુ એન્ટાયર સર્કિટ, જો એને આપણે આખી સર્કિટ ઉપર એપ્લાય કરીએ, ધ વોલ્ટેજ એક્રોસ ધ એન્ટાયર સર્કિટ એન્ડ રેઝિસ્ટન્સ ઓફ ધ એન્ટાયર સર્કિટ શુડ બી ટેકન ઇન ટુ એકાઉન્ટ. આખી સર્કિટ ઉપર એપ્લાય કરતા હોય તો આખી સર્કિટનો જો એક્રોસનો વોલ્ટેજ છે એને કન્સિડર કરવો પડે, આખા સર્કિટનો રેઝિસ્ટર કન્સિડર કરવો પડે. ઓકે, ઇફ ધ ઓહ્મ્સ લો એપ્લાય ટુ ધ પાર્ટ ઓફ ધ સર્કિટ, ધારો કે એકલા પાર્ટ ઉપર આપણે એને પ્રોવાઈડ ઇન્વોલ્વ કરતા હોય કે ભાઈ આટલા શોર્ટ પાર્ટ ઉપર આપણે ઓહ્મ્સ લો ક્લિયર કરવો છે, તો પછી એ પાર્ટ્સનો જ આપણે રેઝિસ્ટન્સ અને પાર્ટ્સ એક્રોસની જ આપણે પોટેન્શિયલ ડિફરન્સ જોવો પડે. મેઇન વસ્તુ આજે ડિસ્કસ કરવાની છે લિમિટેશન. શું ડિસ્કસ કરવાની છે મિત્રો? લિમિટેશન ઓફ ઓહ્મ્સ લો. દેખાય છે? યસ. તો જે લિમિટેશન છે ઓહ્મ્સ લોની એ આપણે આજે ભણવાની છે, અને ઓહ્મ્સ લોની લિમિટેશન આપણે થિયરમમાં યુઝ કરીશું. મીન્સ કે સુપરપોઝિશન થિયરમ હોય તેમાં ઓહ્મ્સ લો જેને એપ્લાય થાય એને જ સુપરપોઝિશન થિયરમમાં એપ્લાય થાય. મીન્સ કે લિનિયર સર્કિટ હોવી જોઈએ, આપણે લિનિયર નેટવર્ક હોવું જોઈએ. એટલે કે જ્યારે પણ આપણે હવે થિયરમ ભણીશું, જો આમાં ઓહ્મ્સ લોની ચર્ચા કરવાનું રીઝન એ જ છે કે ઓહ્મ્સ લો અમુક જ સર્કિટ ઉપર એપ્લાય થતો હોય, એવી રીતે જે થિયરમ્સ છે સુપરપોઝિશન થિયરમ, તો સુપરપોઝિશન થિયરમ માટે આપણું લિનિયર નેટવર્ક હોવું જોઈએ. એવી જ રીતે થેવેનિન થિયરમ માટે પણ અમુક પર્ટિક્યુલર નેટવર્ક હોવા જોઈએ, તો એના ઉપર જ એપ્લાય થઈ શકે. ઓકે, તો આ રીતે થિયરમ આપણે સ્ટડી કરવાના છે, એટલા માટે આપણે ઓહ્મ્સ લોની ચર્ચા પણ આજે અહીંયા કરવાની છે. ઓકે, થિયરમ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. ઓકે, સૌથી પહેલાં આપણે બેઝિક લિમિટેશન ઓફ ઓહ્મ્સ લો જોઈએ. તો ઓહ્મ્સ લો તો સૌથી પહેલી ઇમ્પોર્ટન્ટ છે લિમિટેશન કે ઇટ ઇઝ નોટ એપ્લિકેબલ ટુ ધ નોન લિનિયર ડિવાઇસ. ઓકે, જે રીતે સુપરપોઝિશન થિયરમ પણ નોન લિનિયર ઉપર એપ્લાય નથી થઈ શકતો, એવી જ રીતે મિત્રો આપણો ઓહ્મ્સ લો પણ નોન લિનિયર ડિવાઇસ અથવા નોન લિનિયર નેટવર્ક ઉપર એપ્લાય નથી થઈ શકતો. મીન્સ કે ડાયોડ હોય, ઝેનર ડાયોડ હોય, વોલ્ટેજ રેગ્યુલેટર હોય, એ બધા કેવા છે? નોન લિનિયર ડિવાઇસ છે. ઓકે, નોન લિનિયર ડિવાઇસ છે. લિનિયર ડિવાઇસ હશે તો ઓહ્મ્સ લો આપણે એપ્લાય થશે. મીન્સ કે રેઝિસ્ટર છે તો એના પર આપણે ઓહ્મ્સ લો એપ્લાય કરી શકીએ છીએ. ઓકે, ચલો બીજી મેન આપણી જે લિમિટેશન છે, ઇટ ડઝ નોટ હોલ્ડ ગુડ ફોર નોન મેટાલિક કંડક્ટર સચ એઝ સિલિકોન કાર્બાઇડ. ઓકે, ડઝ નોટ હોલ્ડ ગુડ ફોર નોન મેટાલિક કંડક્ટર ઉપર સારી રીતે કામ નહીં કરી શકે. સિલિકોન કાર્બાઇડ એનું એક્ઝામ્પલ આપેલું છે. ઓકે, તો એ વખતે આપણે કયું ઇક્વેશન યુઝ કરવું પડે? તો એ વખતનું ઇક્વેશન અહીંયા આપણને આપેલું છે. જો V ઇઝ ઇક્વલ ટુ K ઇન્ટુ I રેઝ ટુ M, વેર ઇઝ K ઓર M, મીન્સ કે આ K અને M બંને શું છે? કોન્સ્ટન્ટ છે. તો એ વખતે V ઇઝ ઇક્વલ ટુ IR ફોર્મ નહીં યુઝ થઈ શકે, આ ફોર્મ આપણે યુઝ કરવું પડશે. તો મિત્રો આ રીતે આપણે ઓહ્મ્સ લોની લિમિટેશન જોઈ. ઓહ્મ્સ લોની લિમિટેશન મિત્રો આપણા માટે ખૂબ જ મહત્ત્વની છે. ઓકે, કેમ? કારણ કે દર વખતે આપણને કહેશે લિનિયર એલિમેન્ટ છે, નોન લિનિયર એલિમેન્ટ છે. ઓકે, ટાઈમ વેરિયન્ટ છે, ઇનવેરિયન્ટ છે, તો એ વખતે ઓહ્મ્સ લોનો ઉલ્લેખ થશે કે આમાં ઓહ્મ્સ લો પણ એપ્લાય નથી થતો અથવા થાય છે. ઓકે, તો એ પણ આપણા માટે ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. બીજું આજે આપણે ચર્ચા કરવી છે સિરીઝ અને પેરેલલ માટેની. ઓકે, જો તમે જોઈ શકતા હશો. યસ. તો જ્યારે એલિમેન્ટ સિરીઝમાં હોય અને જ્યારે એલિમેન્ટ આપણા પેરેલલની અંદર હોય, તમને એવું થાય કે સર ઇટ્સ એ ઇઝી થિંગ ફોર અવર, કારણ કે આપણે બહુ બધી વખતે આની ચર્ચા કરેલી છે. ડિપ્લોમાની અંદર તમે જોયું હોય, ફર્સ્ટ સેમિસ્ટર, સેકન્ડ સેમિસ્ટર ડિગ્રીની અંદર જોયું હોય. પણ આજે બેઝિક ચર્ચા એટલા માટે કરવી છે કે નેક્સ્ટ જ્યારે પણ આપણા એક્ઝામ્પલ ચાલતા હોય તો એક્ઝામ્પલ વખતે આપણને કોઈ પ્રોબ્લેમ ના થાય. ઓકે, તો એટલા માટે અમુક સ્ટુડન્ટ્સને બેઝિકમાં થોડો પ્રોબ્લેમ થતો હોય છે, જેના કારણે આપણે મોટો એક્ઝામ્પલ ગણીએ પણ બેઝિક વસ્તુ જ ના આવડતી હોય તો પછી એનો કોઈ મતલબ નથી. ઓકે, તો સો નાવ વી ડિસ્કસ અબાઉટ ધ સિરીઝ એન્ડ પેરેલલ કોમ્બિનેશન ઓફ એલિમેન્ટ્સ. તો સૌથી પહેલાં આપણને એક ટેબલ આપણે જોઈશું કે જેમાં દરેક આપણા જે પેરામીટર છે R, L અને C છે, રેઝિસ્ટર, ઇન્ડક્ટર અને કેપેસિટર, કે જે સિરીઝમાં કનેક્ટ કરેલા છે. અને જ્યારે પણ રેઝિસ્ટર, ઇન્ડક્ટર અને કેપેસિટર સિરીઝમાં હોય ત્યારે એનો ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ જ્યારે એક્ઝામ્પલની અંદર શોધવાનો હોય તો આપણે કયું ઇક્વેશન યુઝ કરીશું એના વિશેની બેઝિક માહિતી આજે આપવાની છે. તો જ્યારે પણ આપણું રેઝિસ્ટન્સ સિરીઝમાં હોય, ઓકે, રેઝિસ્ટન્સ જ્યારે સિરીઝમાં એટલે R2, R3, R4 આ રીતે સિરીઝમાં અપ ટુ RN, મીન્સ કે કેટલા પણ રેઝિસ્ટર સિરીઝમાં હોય તો એ વખતે રેઝિસ્ટર જ્યારે સિરીઝમાં હશે ત્યારે બધા જ રેઝિસ્ટર્સની જે પણ વેલ્યુઝ છે એ બધાનો શું થશે? સરવાળો. શું થશે? સરવાળો. મીન્સ કે સિમ્પલ આપણે R1 વત્તા R2 વત્તા R3 વત્તા R4 અપ ટુ RN. તો ડેટ્સ વે રેઝિસ્ટર ઇન સિરીઝ. એવી જ રીતે જ્યારે ઇન્ડક્ટર સિરીઝમાં હોય છે, મીન્સ કે L1, L2, L3 અપ ટુ LN, એને પણ જ્યારે સિરીઝમાં જોડેલું હોય છે ત્યારે એઝ ઇટ ઇઝ રેઝિસ્ટર્સમાં જે પ્રોસેસ છે એ જ પ્રોસેસ આપણા ઇન્ડક્ટરની અંદર પણ છે. એટલે કે ઇન્ડક્ટરમાં L1, L2, L3 અપ ટુ LN નું શું થશે? સરવાળો થશે. ડાયરેક્ટલી હવે આપણે કેપેસિટર ઉપર આવવાનો ટ્રાય કરીએ તો કેપેસિટર જ્યારે સિરીઝમાં હશે
ત્યારે એનું ઇક્વેશન અબોવ 2 જેવું નહીં હોય, મીન્સ કે રેઝિસ્ટર અને ઇન્ડક્ટર જેવું નહીં હોય. એનું જે ઇક્વલન્ટ કેપેસિટન્સ જ્યારે શોધવો હોય ત્યારે એનું ઇક્વેશન થાય છે 1/C ઇક્વલન્ટ ઇઝ ઇક્વલ ટુ, જે તમને અહીંયા દેખાઈ રહ્યું છે, 1/C ઇઝ ઇક્વલ ટુ 1/C1 પ્લસ 1/C2 પ્લસ 1/C3 અપ ટુ 1/Cn. મીન્સ કે અહીંયા જે ઇન્વર્સલી પ્રોપોર્શનલ કેપેસિટન્સ થાય છે. ઓકે, તો આ રીતે આપણે સિરીઝ એલિમેન્ટ્સ આપણે જોયા, જે દરેક કમ્પોનન્ટ આપણે સિરીઝમાં લગાવીને જોયા. સેમ વસ્તુ આપણે જોવાનું છે પેરેલલની અંદર. પણ તમને એક જ વાત કહું, જે અહીંયા સિરીઝમાં છે, જે અહીંયા કેપેસિટન્સ સિરીઝમાં છે, એવું જ અહીંયા કેપેસિટન્સ રેઝિસ્ટરની અંદર પેરેલલમાં ઇક્વેશન આવશે. ઓકે, રેડી? તો આ વસ્તુ તમને ખ્યાલ જ હોવો જોઈએ. ફરીવાર આપણે ખાલી ચર્ચા જ કરીએ છીએ સિમ્પલ. તો ચલો આપણે વાત કરીએ. હવે પેરેલલ કોમ્બિનેશન ઓફ એલિમેન્ટની ચર્ચા કરીએ. તો જુઓ રેઝિસ્ટરને પેરેલલમાં કેવી રીતે જોડાય છે, આ રીતે. ઓકે, ચલો આ રીતે જે કેપેસિટન્સ આપણો રેઝિસ્ટન્સ આપણો પેરેલલની અંદર છે, તો કેપેસિટન્સનું સિરીઝમાં જે ઇક્વેશન હતું એ જ ઇક્વેશન અહીંયા લાગુ પડે છે. ખાલી એ રેઝિસ્ટર હવે શેમાં હશે? પેરેલલની અંદર હશે. મીન્સ કે કેપેસિટર સિરીઝમાં, એવું જ ઇક્વેશન રેઝિસ્ટન્સનું પેરેલલની અંદર છે. ઓકે, હવે આનું સોલ્યુશન આપણે ક્યાંક ના ક્યાંક આગળ આપણે જે આપણા ડિપ્લોમાના સેમિસ્ટર્સ હોય, ઓકે, એમાં તમે ડીસી સર્કિટમાં એ બધામાં જોયું હોય, અથવા એસી સર્કિટમાં પણ જોયું હોય. એવું જ આપણે ડિગ્રીની અંદર પણ બેઝિક ઇલેક્ટ્રિકલ કરીને સબ્જેક્ટ આવે છે આપણા ફર્સ્ટ સેમમાં, એમાં પણ તમે જોયું હોય. તો આ બધી વસ્તુ નોર્મલ છે, ખાલી જસ્ટ આપણે અહીંયા ઇક્વેશનની ચર્ચા કરીશું. ઓકે, ચલો. તો રેઝિસ્ટન્સને જ્યારે પેરેલલમાં જોડું છું R1, R2, R3 અપ ટુ Rn સાથે, જ્યારે એનું ઇક્વલન્સ આપણે જોઈએ રેઝિસ્ટન્સનું ઇક્વેશન, ત્યારે 1/R ઇક્વલન્ટ ઇઝ ઇક્વલ ટુ 1/R1 પ્લસ 1/R2 પ્લસ 1/R3 અપ ટુ પ્લસ 1/Rn બને છે. એવી જ રીતે જ્યારે હવે આપણે ઇન્ડક્ટરને લઈએ, તો ઇન્ડક્ટરને જ્યારે અમારે પેરેલલમાં લેવું હોય ત્યારે સેમ રેઝિસ્ટર પેરેલલમાં હોય, એવું જ ઇન્ડક્ટર પેરેલલમાં હોય. તો તમે ડાયરેક્ટલી લખી શકો, આરની જગ્યાએ ખાલી આપણે L લખવાનું છે મિત્રો. તો 1/L ઇક્વલન્ટ ઇઝ ઇક્વલ ટુ 1/L1 પ્લસ 1/L2 અપ ટુ 1/Ln. નેક્સ્ટ આપણે કેપેસિટરની વાત કરીશું. તો કેપેસિટરનું ઇક્વેશન જો એકદમ સિમ્પલ છે, જેવી રીતે રેઝિસ્ટન્સને સિરીઝમાં જોડું એટલે R1 વત્તા R2 વત્તા R3 થાય છે, એવી જ રીતે જ્યારે કેપેસિટન્સને પેરેલલમાં જોડું ત્યારે C1 વત્તા C2 વત્તા C3 અપ ટુ Cn થાય છે. ઓકે, તો બસ આ ડિફરન્સ છે મેજર. અને રેઝિસ્ટર ઇન્ડક્ટરનું ઇક્વેશન સરખા જેવું હશે અને કેપેસિટરનું અલગ હશે. તો કેપેસિટરને ધારો કે આપણે આ રીતે પેરેલલમાં ઇક્વેશન જોડીએ, તો પેરેલલ C1 C2 C3 અપ ટુ Cn સુધી. ઓકે, ત્યારે એનું જે જનરલાઇઝ ઇક્વેશન બને છે ઇક્વલન્ટ ઇક્વેશન C ઇઝ ઇક્વલન્ટ ઇઝ ઇક્વલ ટુ, આ જે ઇક્યુ લખ્યું છે ને મિત્રો, એ જેટ્સ એ ફોર ઇક્વલન્ટ એટલે કે એનું જે ટોટલ કેટલું આવે. ઓકે, તો C1 વત્તા C2 અપ ટુ Cn. જસ્ટ સિમ્પલ આપણે શું કરવાનું છે? સરવાળો કરવાનો છે, મીન્સ કે સિમ્પલ સમેશન થાય છે. તો મિત્રો આજે આપણે બે વસ્તુની ચર્ચા કરી. એક આપણા ઓહ્મ્સ લો, કે જે બેઝિક વસ્તુ છે, આઈ નો દેટ કે તમને આવડતું જોઈએ, છતાં પણ આજે ચર્ચા એટલા માટે કરું છું કે જ્યારે પણ આગળ આપણે કોઈ એક્ઝામ્પલ કે એવું સ્ટડી કરતા હોય ત્યારે ડાયરેક્ટલી ઇક્વેશનો લખેલા હોય, ઓહ્મ્સ લોની કોઈ બી ઉલ્લેખ હોય, તો એનું પોઈન્ટ ઓફ વ્યૂથી આપણને ખ્યાલ આવવો જોઈએ. તો એ ઓહ્મ્સ લોની ચર્ચા કરી અને આપણે રેઝિસ્ટર્સનું RLCનું કોમ્બિનેશન સિરીઝમાં પણ જોયું. એવી જ રીતે RLCનું કોમ્બિનેશન આપણે પેરેલલની અંદર પણ જોયું. ઓકે, નાવ આના પછીના લેક્ચરમાં હવે આપણે કોની ચર્ચા કરીશું? આના પછીના લેક્ચરમાં આપણે કિર્ચોફ વોલ્ટેજ લો અને કિર્ચોફ કરંટ લોની ચર્ચા કરીશું. જોડે એક એક્ઝામ્પલ પણ લઈશું કે કેવી રીતે KVL અને KCL એપ્લાય થઈ શકે છે. ઓકે, એમાં સ્ટેટમેન્ટની વિશે પણ ચર્ચા કરશું. એક્ઝામની અંદર કોઈ KVL KCL આપણે પૂછાવવાનું નથી મિત્રો, પણ એક્ઝામની અંદર KVL KCLના જે પણ ઉપયોગો છે, મીન્સ કે કોઈ એક્ઝામ્પલ છે, આપણે નોડ એનાલિસિસ કે નોડ એનાલિસિસ કરીએ છીએ. ઓકે, તો નોડ એનાલિસિસની અંદર પણ આપણે આનો ઉપયોગ કરવો પડશે. KVL KCLથી જ એક્ઝામ્પલ સ્ટાર્ટ થશે. એવી જ રીતે મેશ એનાલિસિસ થશે, તો મેશ એનાલિસિસમાં પણ કામમાં આવશે. સુપરપોઝિશન થિયરમ, થેવેનિન થિયરમ, કોઈ બી થિયરમ હોય, એ બધાની શરૂઆત KVL KCLથી જ થવાની છે. ઓકે, તો આ 2-3 વસ્તુઓ આપણને બેઝિક આઈડિયા રહેવો જોઈએ, તો જ આપણને સારી રીતે આપણે એક્ઝામ્પલ ગણી શકીએ. તો આ આપણા RLC સિરીઝમાં, આપણા પેરેલલની અંદર અને આગળ આપણે ઓહ્મ્સ લોની ચર્ચા કરી. એમાં લિમિટેશન ધ્યાન રાખજો. ઓકે, લિમિટેશન પણ ઇમ્પોર્ટન્ટ છે આપણા માટે. ચલો, તો મિત્રો આજના લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખીશું. નેક્સ્ટ લેક્ચરમાં ફરીથી મળીશું. થેન્ક યુ.